નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતના વરાછા રોડના ગન્નાળા સુરત સ્ટેશન તરફ જતા 200 મીટરના વન વે રૂટને સુરત શહેર પોલીસે MMTH પ્રોજેક્ટના કામને લઈ બંધ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે। 200 મીટરની રસ્તો આજથી અચોક્કસ મુદત માટે બંધ રહેશે। 2 થી 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામની હવે સમસ્યા સર્જાય એવું દેખાય છે। આ રૂટ પરથી BRTS અને સિટી લિંકની 1000 બસો ચાલે છે। એસટીની પણ 800 બસ અહીંયાથી સેન્ટ્રલ દ્વારા બસ ડેપો પર પહોંચે છે। લાલ દરવાજાથી અમીષા હોટલ થઈને 1000 મીટર વાહન ચલાવી સ્ટેશન જવું પડશે। એવી જ રીતે વરાછાના ગરનાળાથી દિલ્હી ગેટ તરફ જવા માંગતા વાહન ચાલકોને 500 મીટરની જગ્યાએ લાલ દરવાજા થઈ 1000 મીટર વાહન ચલાવવું થશે, જ્યાં ખૂબ ટ્રાફિક પણ રહેશે। આ બે રસ્તા જઈ શકાશે, જેમાં વરાછાથી ખાંડબજાર ગરનાળા થઈ આવતા વાહનો સ્ટેશન તરફ જઈ નહીં શકે। આ વાહનો આયુર્વેદિક કોલેજથી સીધા લાલ દરવાજા થઈ અમીષા હોટલ થઈ સીધા સુરત રેલવે સ્ટેશન પહોંચશે। ખાંડબજાર ગરનાળા થઈને આવતા અને દિલ્હી ગેટ તરફ જતા વાહનો સ્ટેશન તરફના રોડ પરથી નહીં જઈ શકે। આયુર્વેદિક કોલેજ થઈ લાલ દરવાજા થઈ ઓવરબ્રિજ અથવા તો ઓવરબ્રિજના નીચેના રસ્તેથી દિલ્હી ગેટ તરફ આગળ વધી શકશે। હું વીપી ગામિત ટ્રાફિક વિભાગમાં એસીપી તરીકે સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવું છું। આપ સૌ જાણો છો કે રેલવે સ્ટેશનના આજુબાજુ ડેવલપમેન્ટના ભાગરૂપે ઘણા બધા ફ્લાયઓવરના કામો ફ્લાયઓવર બ્રિજના કામો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં પ્રથમ સહારા દરવાજાથી સ્ટેશન સુધી સિટકો કંપની દ્વારા બ્રિજનું કામ શરૂ કરવામાં આવેલું હતું, જે હાલ પ્રગતિમાં છે। હવે જ્યારે આ બ્રિજ છે વરાછા પોદાર આર્કેડ તરફ કનેક્ટ કરવાનો છે, તો એનો જે બીજો એક બેલ્ટ છે જે સ્ટેશન ઇન ગેટથી લઈને આયુર્વેદિક ગરનાળા સુધી એનું કામ છેલ્લા 2 દિવસમાં શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે વરાછા તરફથી જે આયુર્વેદિક ગરનાળા પાર કરી અને લેફ્ટ ટર્ન લઈ સ્ટેશન તરફ આવવાનો જે માર્ગ છે એ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે। અને એના કારણે જે પણ વાહન ચાલકો સ્ટેશન તેમજ દિલ્હી ગેટ તરફ જવાવાળા હતા એમને હવે એ તરફ જવા માટે લાલ દરવાજા અમીષા 4 રસ્તા થઈ પરત રેલવે સ્ટેશન આવી શકાય એવું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત દિલ્હી ગેટ જનારા જે વાહન ચાલકો છે એમણે પણ લાલ દરવાજા થઈને હવે જવું પડશે। સામાન્ય જે વાહન ચાલકો છે એમને અગવડ ના પડે એના માટે અમે ફોર્સ વધાર્યો છે। અહીંયા સાંજે પીક અવર્સમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી રહે એવી પણ અમે આયોજન કર્યું છે। આ ઉપરાંત જે આડેધડ પાર્કિંગો કરવામાં આવે છે વાહન ચાલકો દ્વારા, એના વિરુદ્ધ પણ અમે સખ્ત કાર્યવાહીની ઝુંબેશ ઉપાડી છે હાલમાં, જેથી કરીને જે રેગ્યુલર ટ્રાફિક છે એ સ્મૂથલી મૂવમેન્ટ કરી શકે। આ ઉપરાંત અમે જે એન્જિનિયરિંગ ફેરફાર કરવાના હતા, અમુક જે ડિવાઈડરો હતા જે નડતરરૂપ હતા વાહન ચાલકોને, એ અમે પ્રથમ દૂર કરાવી અને ત્યાં રીસર્ફેસિંગનું કામ કરાવ્યું છે, જેથી કરીને ટ્રાફિક બિલકુલ સરળતાથી ચાલે।